નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છેલ્લે બીજું ચેપ્ટર જે છે કે પ્રાણીઓમાં પોષણ તેના વિશે અભ્યાસ આપણે કર્યો હતો. તો આપણે 2 બાયોલોજીના ચેપ્ટર વિશે અભ્યાસ કર્યો. ત્યાર પછી હવે આપણે એક કેમિસ્ટ્રીના ચેપ્ટર વિશે અભ્યાસ કરીશું. તો આપણો પાઠ નંબર 5 એસિડ, બેઝ અને ક્ષાર જેના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે લીંબુ જે છે, આંબલી છે, વિનેગર છે, તો ખાવાનો સોડા છે, આવી ઘણી બધી વસ્તુઓનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા જ હોઈએ છીએ. બરાબર છે. તો હવે એમાં એસિડ કયું છે, બેઝ કયું છે કે ક્ષાર કયું છે, તો એના વિશે આપણે વિસ્તૃત માહિતી આ ચેપ્ટરમાં મેળવવાની છે. તો આપણો પાઠ છે એસિડ, બેઝ અને ક્ષાર. તો એના માટે કયો એસિડ છે, કયો બેઝ છે અને કયો ક્ષાર છે, બરાબર છે. તો એના માટે તમને એક કોષ્ટક આપેલું છે જે તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો. તો એમાં તમને 2 ખાના આપેલા છે. એક ખાનું જે છે એમાં તમને ઘણા બધા ફળોના નામ આપેલા છે, બરાબર છે. અને બીજું બાજુનું જે ખાનું છે એમાં તમને એનો સ્વાદ કેવો છે એ ચાખવાનો છે, એની તમને એક પ્રવૃત્તિ આપેલી છે. તો સૌથી પહેલાં તમને આપેલું છે કે લીંબુનો રસ. તો લીંબુના રસનો સ્વાદ કેવો હોય તો કે ખાટો. ચાલો આપણે અહીંયા જોઈએ. સૌથી પહેલાં તમને આપેલું છે કે લીંબુનો રસ. તો લીંબુનો રસ જે છે તેનો સ્વાદ કેવો હોય તો કે ખાટો. ત્યારબાદ તમને આપેલું છે કે સંતરાનો રસ. તો સંતરાનો રસ જે છે એનો સ્વાદ કેવો હોય? ખાટો. આપણે ઉપયોગ કરીએ જ છીએ આ બધી વસ્તુઓનો. ત્યારબાદ તમને આપેલું છે વિનેગર. વિનેગર એટલે કે એસિટિક એસિડ. વિનેગર એટલે શું થાય? એસિટિક એસિડ. તો તેનો સ્વાદ પણ કેવો હોય? ખાટો. ત્યારબાદ તમને આપેલું છે કે દહીં. તો દહીંનો સ્વાદ પણ કેવો હોય? ખાટો. ત્યારબાદ તમને આપેલું છે આંબલી. તો આંબલીનો સ્વાદ એ કેવો હોય તો કે ખાટો. આપણને ખબર જ છે આ બધી વસ્તુ, બરાબર. આપણે રોજિંદા જીવનમાં બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ જ છીએ. ત્યાર પછી તમને આપેલું છે કે સાકર. તો સાકરનો સ્વાદ કેવો હોય? ગળ્યો, અથવા તો આપણે મીઠો પણ કહી શકીએ છીએ. ગળ્યો અથવા તો મીઠો. ત્યારબાદ તમને આપેલું છે કે મીઠું. તો આપણને ખબર જ છે મીઠુંનો સ્વાદ કેવો હોય? ખારો. ત્યારબાદ તમને આપેલું છે આમળા. તો આમળાનો સ્વાદ કેવો હોય? ખાટો. ત્યારબાદ તમને આપેલું છે ખાવાનો સોડા. તો ખાવાનો સોડાનો સ્વાદ હોય છે તુરો. ત્યાર પછી 10મું તમને આપેલું છે કે દ્રાક્ષ. તો દ્રાક્ષ કેવી હોય? ખાટી હોય, એટલે એનો સ્વાદ કેવો? ખાટો. ત્યાર પછી સૌથી છેલ્લું તમને આપેલું છે કે કાચી કેરી. તો કાચી કેરીનો સ્વાદ કેવો હોય? ખાટો. કાચી કેરી ખાટી જ હોય. પાકી કેરી હોય મસ્ત મજાની કેસર, અત્યારે ઉનાળામાં ખાધી જશે બધાએ, બરાબર. તો એનો સ્વાદ ગળ્યો હોય, પણ કાચી કેરી જે છે એનો સ્વાદ કેવો હોય તો ખાટો. તો આ બધી જ વસ્તુ છે, બધામાં આપણને એક સરખો સ્વાદ જોવા મળતો નથી. અમુકનો ખાટો છે, અમુકનો ગળ્યો એટલે કે મીઠો છે, ખારો છે, તુરો છે. તો બધી જ વસ્તુ જે છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે બધી જ વસ્તુઓનો સ્વાદ કેવો હોય છે? અલગ અલગ સ્વાદ આપણને જોવા મળે છે. તો આપણો પહેલો જે ટોપિક છે એ છે કે એસિડ અને બેઝ. આપણો પહેલો ટોપિક એનું નામ શું છે? એસિડ અને બેઝ. એસિડ અને બેઝ. તો દહીં છે, લીંબુનો રસ છે, વિનેગર છે, આ બધા સ્વાદ એ ખાટા હોય છે. તો તેમનો ખાટો સ્વાદ જે છે તે તેમાં રહેલા એસિડને કારણે હોય છે.
કોઈ પણ વસ્તુ હોય એનો ખાટો સ્વાદ જે છે તે તેમાં રહેલા એસિડને કારણે હોય છે. તો આપણે કહી શકીએ કે જે પદાર્થ સ્વાદે ખાટા હોય તેમાં એસિડ રહેલો હોય છે, એટલા માટે આપણે કહી શકીએ કે જે પદાર્થ ખાટા હોય તે એસિડિક ગુણધર્મ ધરાવે છે. એસિડિક ગુણધર્મ અને બેઝિક ગુણધર્મની વાત કરીએ તો જેના સ્વાદ ખાટા હોય છે તે એસિડિક ગુણધર્મ ધરાવે છે. તો જે પદાર્થ સ્વાદે ખાટા હોય છે, જે પદાર્થ સ્વાદે કેવા હોય, ખાટા હોય છે, તે પદાર્થ એસિડિક કહેવાય છે, અથવા તો તે પદાર્થને એસિડિક કહે છે. એટલે કે એમાં એસિડ રહેલો હોય છે અને એના રાસાયણિક ગુણધર્મ જે છે તે કેવા હોય, એસિડિક હોય છે. આ પદાર્થના રાસાયણિક ગુણધર્મ કેવા હોય, એસિડિક. તો એસિડ શબ્દ જે છે તે લેટિન શબ્દ એસિયર પરથી આવ્યું છે. એસિડિક શબ્દ છે તે લેટિન એક શબ્દ છે એસિયર, એના ઉપરથી આવેલું છે. અને એસિયર જે છે એનો અર્થ થાય ખટાશ. એસિયરનો અર્થ શું થાય, ખટાશ. તો એસિડ જે છે તે લેટિન શબ્દ એસિયર પરથી આવ્યું છે અને એસિયર જે છે એનો અર્થ થાય છે ખટાશ. એટલા માટે આપણે બધા જ પદાર્થો જે છે તેને એસિડ અથવા તો એસિડિક કહીએ છીએ. ત્યારબાદ કે જેનો સ્વાદ તુરો હોય અને તે સ્પર્શે ચીકણા હોય તો તેને બેઝ કહેવાય. બેઝ એટલે શું, તો કે જેનો સ્વાદ તુરો હોય અને સ્પર્શે કેવા હોય, ચીકણા હોય તો તેને બેઝ કહે છે. તો આપણી પાસે તુરા સ્વાદવાળું એક આવી ગયું કે ખાવાનો સોડા. તો ખાવાનો સોડા હોય એને તમે હાથમાં લઈને આ રીતે મસળશો, હાથમાં લઈને તમે મસળો તો જે રીતે તમે સાબુથી હાથ ધોતા હોય એમાં થોડુંક પાણી નાખવાનું, મસળવાનું. જે રીતે તમે સાબુથી હાથ ધોતા હોય અને જે રીતે તમને ચિકાસ સ્પર્શ થાય, એટલે કે ચિકાસ હોય એવું તમને લાગે છે, બરાબર છે. તો જે પદાર્થ સ્વાદે તુરા હોય અને સ્પર્શે કેવા હોય, ચીકણા હોય તો તેને બેઝ કહે છે. અને એની પ્રકૃતિ અથવા તો એના રાસાયણિક ગુણધર્મ જે છે તેને બેઝિક કહે છે. જે પદાર્થ સ્વાદે કેવા હોય, તુરા અને સ્પર્શે ચીકણા હોય તેને બેઝ કહે છે. અને આવા પદાર્થના રાસાયણિક ગુણધર્મ કેવા કહેવાય, બેઝ, બેઝિક અથવા તો બેઝિક પ્રકૃતિ ધરાવે છે. તે પદાર્થ બેઝિક પ્રકૃતિ ધરાવે છે. બેઝિક પ્રકૃતિ એટલે કે એના રાસાયણિક ગુણધર્મ જે છે તે કેવા હોય છે, બેઝિક હોય છે. તો ત્યાર પછી કે જે પદાર્થ છે એને આપણે જીભ વડે ચાખી શકતા નથી અથવા તો એને સ્પર્શ કરી શકતા નથી. દાખલા તરીકે કોઈ પણ એક પદાર્થ છે, દાખલા તરીકે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ, બરાબર છે. તો આ એસિડ જે છે તે સાંદ્ર એટલે કે ભયંકર કહેવાય, બરાબર. સાંદ્ર અને મંદ બે પ્રકારના એસિડ આવે અથવા તો દ્રાવણ જે છે સાંદ્ર અને બેઝ બે પ્રકારના આવે. સાંદ્ર જે છે તેને સ્પર્શ કરવાથી આપણે દાઝી શકીએ છીએ, મંદ હોય તો એનાથી આપણને કશું થતું નથી. એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે બે એક સરખા પાણીના ગ્લાસ છે. હવે એક ગ્લાસમાં તમે 1 ચમચી મીઠું નાખેલું છે અને બીજા ગ્લાસમાં, બંનેમાં પાણીની માત્રા સમાન છે અને બીજો ગ્લાસ જે છે એમાં તમે 5 ચમચી મીઠું નાખેલું છે. હવે બંને દ્રાવણ તમે બનાવો એટલે કે બંનેને ઓગાળો તો જે ગ્લાસમાં તમે 5 ચમચી મીઠું નાખેલું છે, બરાબર, તો એ જે દ્રાવણ છે એને સાંદ્ર કહેવાય. કેવું કહેવાય, સાંદ્ર. અને જેમાં તમે 1 જ ચમચી નાખેલી છે તો એ મંદ કહેવાય. તો અમુક દ્રાવણ અથવા તો અમુક પદાર્થ એવા હોય છે કે જેને આપણે ચાખી શકતા નથી, જીભ વડે આપણે એને ચાખી શકતા નથી અથવા તો એનો સ્પર્શ કરી શકતા નથી. તો આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે આ એસિડ છે કે બેઝ છે? તો એના માટે આપણને કુદરત દ્વારા અમુક સૂચક મળે છે, જેવા કે હળદર પત્ર કે જે તમે જાતે બનાવી શકો છો. ત્યારબાદ
લિટમસ પત્ર, ભૂરું અને લાલ બે પ્રકારના લિટમસ પત્ર આવે. તો હળદર પત્ર, લિટમસ પત્ર, ત્યાર પછી આવે જાસૂદના ફૂલનું દ્રાવણ. તો આ 3 રીત એવી છે કે જેના વડે તમે કોઈ પણ પદાર્થ એસિડ છે કે બેઝ છે તે તમે સહેલાઈથી ચકાસી શકો છો. તો આ 3 પદાર્થ છે એને સૂચક કહેવામાં આવે છે. તો 3 પદાર્થો વિશે આપણે વિસ્તૃત માહિતી જે છે તે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરવાની છે. હવે એના પહેલાં હું તમને થોડાક એસિડિક પદાર્થો અને એ શેમાંથી મળે છે ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, બરાબર, અને કેટલાક બેઝિક પદાર્થો અને એ શેમાંથી મળે છે. તો એના વિશે આપણને એક કોષ્ટક આપેલું છે જે તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો, બરાબર છે. તો આ કોષ્ટક જે છે તે ખાસ યાદ રાખવાનું છે. એમાં કેટલાક એસિડિક પદાર્થ આપેલા છે, કેટલાક બેઝિક પદાર્થ આપેલા છે, અને આ એસિડ અને બેઝિક જે પદાર્થ છે એ આપણને શેમાંથી મળે છે એના વિશેની માહિતી આપણને કોષ્ટકમાં આપેલી છે જે તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો. અને અહીંયા બોર્ડ ઉપર પણ હું તમને એ સમજાવું છું. ચાલો જોઈએ. તો એસિડનું નામ અને એ શામાંથી મળે છે. એસિડનું નામ અને આ એસિડ શેમાંથી આપણને મળે છે. તો સૌથી પહેલું તમને આપેલું છે કે એસિડિક એસિડ એટલે કે વિનેગર. એસિડિક એસિડ કે જે તમને વિનેગરમાંથી મળે છે. શેમાંથી મળે છે? વિનેગર. એસિડિક એસિડ તમને શેમાંથી મળે? તો કે વિનેગરમાંથી. ત્યાર પછી તમને બીજું આપેલું છે કે એસિડિક એસિડ પછી તમને બીજું આપેલું છે કે ફોર્મિક એસિડ. ફોર્મિક એસિડ. તો ફોર્મિક એસિડ જે છે તે આપણને કીડીના ડંખમાંથી મળે છે. તો કીડી આપણને જ્યારે કરડે છે ત્યારે આપણા શરીરમાં તે શું છોડે છે? તો કે ફોર્મિક એસિડ. તો ફોર્મિક એસિડ જે છે તે કીડીના ડંખમાંથી મળે છે. ખાસ યાદ રાખજો, કીડીના ડંખમાંથી. તો ફોર્મિક એસિડ જે છે તે કીડીના ડંખમાંથી મળે છે. ત્યાર પછી તમને આપેલું છે કે સાઇટ્રિક એસિડ. શું આપેલું છે? સાઇટ્રિક એસિડ. તો સાઇટ્રિક એસિડ જે છે એ આપણને નારંગી, લીંબુ આ બધા ખાટા ફળોમાંથી મળે. શેમાંથી મળે? નારંગી, લીંબુ જેવા ખાટા ફળોમાંથી. નારંગી, લીંબુ જેવા ખાટા ફળોમાંથી આપણને મળે છે. ત્યારબાદ તમને ચોથું આપેલું છે લેક્ટિક એસિડ. તમને શું આપેલું છે? ચોથું લેક્ટિક એસિડ. તો લેક્ટિક એસિડ જે છે તે આપણને દહીંમાંથી મળે છે. શેમાંથી મળે? દહીંમાંથી. તો એના વિશે આપણે કદાચ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા કે જે દહીંમાં રહેલા હોય છે. તો આપણે જ્યારે ઘરે મમ્મી જે છે તે દૂધનું દહીંમાં રૂપાંતર કરવાનું હોય ત્યારે દૂધમાં થોડા ટીપા છાશ અથવા તો દહીંના ઉમેરે છે. શા માટે? કારણ કે છાશ તથા દહીંમાં લેક્ટોબેસિલસ બેક્ટેરિયાઓ રહેલા હોય છે કે જે દૂધમાં ઉમેરવાથી સંપૂર્ણ દૂધમાં તે ફેલાઈ જાય છે. સંપૂર્ણ દૂધમાં ફેલાઈ જાય છે અને દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે. એના પરથી નામ પડ્યું છે કે લેક્ટિક એસિડ. તો લેક્ટિક એસિડ જે છે તે આપણને દહીંમાંથી મળે છે. ત્યારબાદ આપણને પાંચમું આપેલું છે કે ઓક્ઝેલિક એસિડ. ઓક્ઝેલિક એસિડ. તો ઓક્ઝેલિક એસિડ જે છે તે આપણને પાલકમાંથી મળે. શેમાંથી મળે છે? પાલકમાંથી ઓક્ઝેલિક એસિડ મળે
છે। ત્યારબાદ તમને આપેલું છે કે એસ્કોર્બિક એસિડ, કયું આપેલું છે? એસ્કોર્બિક એસિડ। તો એસ્કોર્બિક એસિડ જે છે તે આપણને આંબળા તથા સાઇટ્રસ ફળોમાંથી, સાઇટ્રસ એટલે કે ખાટા, આંબળા તથા સાઇટ્રસ ફળોમાંથી, સાઇટ્રસ ફળ એટલે થાય ખાટા ફળોમાંથી આપણને એસ્કોર્બિક એસિડ મળે છે। અને સૌથી છેલ્લે તમને આપેલું છે કે ટાર્ટરિક એસિડ, ટાર્ટરિક એસિડ। તો ટાર્ટરિક એસિડ જે છે તે આપણને આંબલી, દ્રાક્ષ, કાચી કેરી, આંબલી, ત્યાર પછી દ્રાક્ષ, કાચી કેરી વગેરેમાંથી આપણને ટાર્ટરિક એસિડ મળે છે। તો અહીંયા આપણે કુલ 7 નામ જોયા એસિડના, અને એ આપણને શેમાંથી મળે છે એ જોયું। ત્યારબાદ હવે આપણે જોઈશું કે બેઝ પદાર્થ છે, અને બેઝ પદાર્થ આપણને શેમાંથી મળે છે। કેટલાક બેઝિક પદાર્થોના નામ આપણે જોઈએ, ચાલો। બેઝિક પદાર્થ, અને એ આપણને શામાંથી મળે છે? બેઝિક પદાર્થ, અને એ બેઝિક પદાર્થ આપણને શામાંથી મળે છે જોઈએ। તો બેઝિક પદાર્થમાં સૌથી પહેલાં તમને આપેલું છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ। શું આપેલું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ। સૌથી પહેલાં આપેલું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કે જે ચૂનાના પાણીમાંથી મળે છે। ચૂનાના પાણીમાંથી। તો આપણે ધોરણ 6માં આપણે જે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે ચૂનાના નીતરિયા પાણીનો આપણે એક પ્રયોગ આવતો હતો, તમને યાદ હોય તો, કે વનસ્પતિ જે છે તે ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે। તો એ પ્રયોગમાં આપણે ચૂનાના નીતરિયા પાણીનો ઉપયોગ કરતા હતા। એનો અર્થ થાય છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે તે ચૂનાના પાણીમાંથી મળે છે। ત્યાર પછી તમને બીજું આપેલું છે કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ। એમોનિયમ હાઇડ્રોક્સાઇડ। તો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જે છે તે કાચ સાફ કરવાના પ્રવાહીમાંથી, તો ઘરે આપણે જે કાચ સાફ કરતા હોય એનું જે પ્રવાહી હોય, કદાચ તમને ખ્યાલ ન હોય તો તમે તમારા મમ્મી પપ્પાને પૂછી શકો છો કે કાચ સાફ કરવાનું જે પ્રવાહી હોય એ પ્રવાહીમાંથી આપણને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે। તો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જે છે તે કાચ સાફ કરવાના પ્રવાહીમાંથી મળી આવે છે। ત્યાર પછી ત્રીજું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ। સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો તમને આપેલું છે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ। સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જે છે તે આપણને સાબુના દ્રાવણમાંથી મળે છે અથવા તો સાબુમાંથી મળે છે। સાબુમાંથી આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જે છે તે મળી આવે છે। સૌથી છેલ્લું આપણું છે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ। મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ। તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જે છે તે આપણને મિલ્ક ઓફ મેગ્નેશિયા, શેમાંથી મળે? મિલ્ક ઓફ મેગ્નેશિયા। મિલ્ક ઓફ મેગ્નેશિયામાંથી આપણને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મળી આવે છે। તો ચલો ફરીથી આપણે એસિડનું નામ શેમાંથી મળે અને બેઝનું નામ એ શામાંથી મળે જોઈ લઈએ। તો સૌથી પહેલું એસિડિક એસિડ કે જે વિનેગરમાંથી મળે છે, ત્યારબાદ ફોર્મિક એસિડ જે કીડીના ડંખમાંથી મળે છે, ત્યાર પછી સાઇટ્રિક એસિડ જે નારંગી લીંબુ જેવા ખાટા ફળોમાંથી મળે છે, ત્યારબાદ લેક્ટિક એસિડ કે જે દહીંમાંથી મળે છે, પછી ઓક્ઝેલિક એસિડ જે છે તે પાલકમાંથી મળે છે,
એસ્કોર્બિક એસિડ જે છે તે આમળા તથા સાઇટ્રસ ફળોમાંથી, સાઇટ્રસ એટલે કે ખાટા ફળોમાંથી. ત્યારબાદ ટાર્ટરિક એસિડ કે જે આંબલી, દ્રાક્ષ, કાચી કેરી વગેરેમાંથી મળે છે. ત્યારબાદ બેઝિક પદાર્થોને શામાંથી મળે છે? તો બેઝિક પદાર્થમાં સૌથી પહેલું આપણી પાસે છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કે જે ચૂનાના પાણીમાંથી મળે છે. ત્યારબાદ આપણી પાસે છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જે કાચ સાફ કરવાનું પ્રવાહી હોય એમાંથી મળે છે. ત્યાર પછી સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, આ બંને આપણને સાબુમાંથી મળી આવે છે. ત્યાર પછી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જે છે તે આપણને મિલ્ક ઓફ મેગ્નેશિયામાંથી મળી આવે છે. તો આ કોષ્ટક જે છે તે તમારે 2 વખત HWની બુકમાં અથવા તો કોઈ બી પાકી નોટમાં તમારે આ 2 વખત કોષ્ટક લખવાનું છે અને પાકું કરવાનું છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ આ કોષ્ટક છે, માટે તમારે ખાસ યાદ રાખવાનું છે. તો આજે આપણો અહીંયા લેક્ચર આજે છે તે પૂર્ણ કરી છે. આના પછીનો જે ટોપિક છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.